મિત્રો આજે આપણે બનાવીશું આંબળાનો સંભારો। આંબળાનો સંભારો બનાવવા માટે આપણે આંબળા લઈ લીધા છે અને ધોઈ લઈશું। આપણે એને હવે ધોઈને અને કટ કરી લઈશું। જો કટ થઈ ગયા છે। એક પેન લીધું છે, એમાં આપણે તેલ એડ કરી દીધું છે। તેલ આવી જાય એટલે રાઈ ને જીરું એડ કરી દઈશું। એમાં આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને આંબળા સંભારેલા આંબળા છે ને એ એડ કરી દઈશું। આંબળા છે ને હલાવી લઈશું મસ્ત રીતે। પછી આપણે એમાં હળદર પાવડર એડ કરી દઈશું। પછી મીઠું એડ કરી દઈશું। આમ તો છે ને આમળા આમ તો છોકરાઓ કાંઈ ખાય નહીં, પણ આપણે આ સંભારો બનાવીને ખવડાવી, કોઈ મોરબો બનાવીને ખવડાવે, પછી કોઈ આમળા કેન્ડી બનાવે, પણ હું સંભારો જ બનાવું છું। જો આપણે ખાંડ એડ કરી દઈશું। તમને એમ થશે આ એટલી બધી કામ ખાંડ એડ કરી, પણ આમળા આમ ખાટા ને તુરા હોય કે નહીં, એટલે એટલી નાખો ને ખાંડ તો જ બેલેન્સમાં આવશે। અને 2 ચમચી પાણી એડ કરી દેવાનું, કારણ કે આપણે ખાંડને લીધે નકર આમળા સવળ થઈ જશે। એટલે થોડુંક ખાંડ પાણી નાખી દઈશું ને એટલે મસ્ત ચાણી જેવું થઈ જાય થોડું। અને પછી આપણે એડ કરી દઈશું લાલ મરચું પાવડર, પછી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। આ તમને દેખાય છે ને એટલો રસોઈ નહીં રહી। જો દાળ ભાત શાક રોટલી સંભારો આંબળાનો રેડી થઈ ગયો છે। હવે આપણે આંબળાનો સંભારો સર્વ કરી લઈશું। જો તમને આ ફૂલ ડીશ સરસ લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે છે ને આંબળાનો સંભારો સિઝનમાં રોજ બનાવીને ખાઈ લેવાનો। આંબળા તો ગુણકારી જ છે, જોકે એના ફાયદા બહુ બધા છે। ઘણા બેસવી તો લાટ આવે ફાયદા, પણ વિડીયો લાંબો થઈ જાય એમ છે। એટલે જો આવી રીતના છે ને તમને શાકની જરૂર ન પડે। છોકરાઓ તો કેમ કે થોડુંક મીઠેશ આવે એટલે શાકની જરૂર ન પડે।